संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधवः सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। ओम सहजात्मस्वरूप प्रभु नमो परम गुरुराज शुद्ध चैतन्य स्वामिने प्रणमो वारंवार। नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन परम कृपाळु देवजे सर्व संतना संत जेना अनुभव बोध थी प्रगटे आत्म ज्ञान ज्ञानावतार निर्ग्रंथ ते राजचंद्र भगवान। अहो कृपाळु प्रभु नमो बीजा अहो महावीर राजचंद्र चरणे पड़ी नीत नमामु शीर। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट पर्युषण महापर्व संमत 2069 तारीख 2 સપ્ટેમ્બર 2013 पर्युषण महापर्वनी आराधना આજથી થાય છે। पर्युषण महापर्व એ તપની આરાધના સાથે કર્મોની નિર્જરાનું પર્વ છે। સામાન્ય સમાજમાં પ્રસંગોને તહેવાર આવે છે, તહેવારમાં ઉજવણી થાય છે। હોળીનો તહેવાર, રક્ષાબંધનનો તહેવાર, જન્માષ્ટમીનો તહેવાર, દિવાળીના તહેવારો જૈન દર્શનની વિશેષતા છે। એ તહેવાર નથી, પર્વ છે। આત્માની આરાધનાનું પર્વ છે, આત્મ સાધનાનું પર્વ છે।
અહીંયા તપની સાથે આરાધના જોડાયેલી છે. તહેવારોમાં ઉજવણી છે, રંગરાગ છે, મોહ છે, ગુલતાન છે. આરાધનાની અંદર સંયમ છે, તપ છે. આવું અદ્ભુત પર્વ, એનો મહિમા આપણા આગમની અંદર એટલી સુંદર રીતે ગાયો છે. પર્વાણી સંતિ પ્રોક્તાની બહવીમ શ્રી જીનાગમે પર્યુષણા સમમ ન અન્યેત કર્મણા મર્મ ભેદતે. શ્રી સર્વજ્ઞ વિતરાગ જૈનેશ્વર ભગવંતની દેશનાના આકાર સમા આગમ ગ્રંથોમાં પર્વ તો બહુ પ્રકારથી કહ્યા છે અને અનેકવિધ કહ્યા છે, પરંતુ કર્મોના મર્મને ભેદનારું, આત્માથી કર્મોના બંધનને છેદનારું પર્યુષણ પર્વ સમૂહ એકેય મહાપર્વ નથી. આપણે પણ આ પર્યુષણ પર્વની આરાધનામાં આ લક્ષ્ય એ રાખવાનું છે કે જીવનું બંધન કર્મથી છે. કર્મ જો ભેદાય નહીં તો ગમે તેવા આરંભ સમારંભ, ઉત્સવ, પ્રસંગ, તહેવાર, મોજ મજા, ધાંધલ ધમાલ, તમાશા આત્માના હિત માટે નથી, એને કલ્યાણકારી નથી. પર્યુષણ એ તો આત્માની મુક્તિના હેતુનું પર્વ છે. ક્ષમાપનાની આરાધના સહિતનું, રાગ દ્વેષથી મુક્તિનું, કશાય મુક્તિનું એ મહાપર્વ છે. જીવ માત્ર સાથેના સમતાપૂર્ણ અને સમભાવયુક્ત સંબંધો હેતુ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ સમા એ ચાર મંગલ ભાવનાઓનું ભાવવાનું આ મહામાંગલિક પર્વ છે. જીવની મોક્ષ પ્રાપ્તિના અનન્ય શરણરૂપ તથા ભવ્યત્વાદી ભાવના પરિપાક માટે સર્વોત્તમ સાધનરૂપ અરિયન સિદ્ધ સાધુ તથા કેવડી પ્રરૂપિત ધર્મ એ ચાર શરણાનો સ્વીકાર, જન્મો જન્મની વિરાધનાના દુષ્કૃત્યોની આલોચના, ગ્રહ તથા નિંદા, પંચ પરમેષ્ટિ ચતુર્વિધ સંઘ તેમજ અન્ય જ્ઞાનવંત, શીલવંત તથા ગુણવંત એવા ઉપકારી આત્માઓના સર્વ સુકૃતની અનુમોદનાનું પર્વ. આમ ત્રિવિધ અનુષ્ઠાનોની આરાધનાનું આ એક અનુપમ પર્વ છે. ત્રિવિધ તાપથી ભરપૂર તેમજ એકાંત અને અનંત શોક તથા દુઃખોથી પૂર્ણ એવા સંસારના અનાદિના પરિભ્રમણની સમાપ્તતાને પામવાનું એક અનુત્તર પર્વ છે. ભગવાને ચતુર્વિધ સંઘને આ પર્વની આરાધના કરવા માટેનો આદેશ આપ્યો છે. એના કર્તવ્યો પણ જણાવ્યા છે. આ 8 દિવસની અંદર જીવને નિર્મળો કરવાનો છે, શુદ્ધ કરવાનો છે. સંસારથી મુક્તિ, કર્મથી મુક્તિ ન હોય તો ન થાય. એટલે કર્મથી મુક્તિ મેળવવી, અને કર્મથી મુક્તિ મેળવવી હોય તો કશાયથી મુક્તિ મેળવવી પડે. રાગ દ્વેષ રૂપી કશાયો, વિષય કશાયો, ઇન્દ્રિયોના વિષયો અને મનના વિકલ્પો, આ બધા કસાયના સૂક્ષ્મ સ્વરૂપ છે, જે ક્રોધ, માન, માયા અને લોભના રૂપમાં આપણી રોજ બરોજની ચર્યામાં પ્રગટ થતા હોય છે, અને છતાં આપણા ખ્યાલમાં આવતું નથી. ઘણીવાર તો વિપરીત સમજણને કારણે આપણો અહમ પુષ્ટ થાય છે. મેં કેવું કર્યું? ખરેખર તો એ બંધ તીવ્ર થતા જાય છે.
જ્ઞાનીઓ તો કહે છે કે આવા અજ્ઞાન અવસ્થામાં આ કષાયના પરિણામ એ સામાન્ય પરિણામ નથી, અનંતાનુબંધી પરિણામ છે. સામાન્ય કષાય તો એનું એક કર્મ બાંધે અને એમાંથી એને છૂટવાનું હોય, પણ અનંતાનુબંધી કર્મ એવી પ્રકારનું છે, કષાયની પેલી ચોકડી છે કે જેમાં એક કર્મ જીવને અનંતકાળ સુધી સંસારમાં રજડાવે છે, છૂટવા ન દે. એવું ગાઢ બંધાય, એવું તીવ્ર બંધાય, એવું માઠા પરિણામથી બંધાય, એવા તીવ્ર ભાવથી બંધાય. કેમ કે જીવની અજ્ઞાન અવસ્થામાં એને આ ખ્યાલ નથી કે આ મારો કષાય છે, એ મને અનંત સંસારમાં બંધન કરાવે છે. માટે આ પર્વની અંદર એવી જાગૃતિપૂર્વક જે કંઈ આરાધના થાય એ આત્માની જાગૃતિપૂર્વકની આરાધના થવી જોઈએ. ભગવાને એની દેશનાની અંદર જગતના જીવોને એક સરસ મજાનું સૂત્ર આપ્યું કે હે લોકના જીવો, ભાગ્યશાળીઓ, પુણ્યશાળીઓ, તમે આ લોકના 3 અનાદિ તત્વોને ઓળખી લ્યો. બહુ સંક્ષેપમાં પ્રભુએ આ વાત મૂકી. 3 અનાદિ તત્વોને ઓળખી લ્યો. અણાઈ જીવે આ લોકમાં, આ જગતમાં, આ સૃષ્ટિમાં, આ બ્રહ્માંડમાં જીવ અનાદિ છે, ઉત્પન્ન થયો નથી. આ પહેલું અનાદિ. અણાઈ જીવે, જીવ અનાદિ છે. અણાઈ જીવસ્સ ભવે, જીવનું ભવ પરિણમન એ પણ અનાદિ છે. જીવનું ભવ પરિભ્રમણ, ક્યારથી આ જીવે પરિભ્રમણ શરૂ કર્યું, ક્યારથી એની ગતિ અને યોનિના બંધ શરૂ થયા, ક્યારથી જન્મ મરણની પરંપરા શરૂ થઈ, આની કોઈ તારીખ નથી. જન્મ તારીખ છે આપણી બધી, એના સર્ટિફિકેટો મ્યુનિસિપાલિટી આપે છે, પરંતુ આ જીવનું પરિભ્રમણ ક્યારથી થયું એની તારીખ ક્યાંય મળતી નથી. તો કે છે અણાઈ જીવસ્સ ભવે, જીવનું સંસારનું પરિણમન એ પણ અનાદિથી છે. અને પછી ત્રીજું મહત્વનું સૂત્ર પ્રભુએ કહ્યું, અરિહંતોની દેશનાની અંદર સતનું ઉજાગર થતું હોય છે, સત્ય કહેવામાં આવતું હોય છે, પ્રરૂપિત થતું હોય છે. ભગવાનની એક ઓળખાણ છે કે સત્ય વસ્તુના પ્રરૂપક એવા જે છે એ અરિહંત પરમાત્મા છે. કે છે અણાઈ કર્મ સંજોગ નિવત્તિએ, જીવને આ કર્મ સંયોગ અનાદિથી છે, અને એ અનાદિ કર્મ સંયોગના કારણે જ આવર્તિત બનેલો જીવ, એનો સંસાર પણ અનાદિ છે. તો સંસાર કેમ અનાદિ છે? જીવ અનાદિ સમજ્યા, સંસાર અનાદિ સમજ્યા, પણ જીવને સંસારનો સંયોગ અનાદિ છે. એનું કારણ આ વચ્ચેનું તત્વ જે ખ્યાલમાં નથી આવતું તે કર્મ. કર્મ અનાદિથી છે. જીવ સાથે જીવ આવર્ત થયેલો છે, અને એને કારણે કર્મ તો જડ છે, જીવ ચેતન છે. કૃપાળુદેવે આ વસ્તુને સમજાવવા માટે બહુ સાદા પદોની રચનામાં એક એક વાત એવી અર્થ ગંભીર રીતે આપણને કહી છે. જડ ચેતન સંયોગ આ કાળયનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવન. પરમાત્માના બોધનું રહસ્ય આ કાળમાં, આ ક્ષેત્રે કેનારા જો કોઈ લોકોત્તર પુરુષ હોય તો એ પરમ કૃપાળુ દેવ છે.
જીવ ચેતન સ્વરૂપ છે. કર્મ જડ છે. જડ ચેતનનો સંયોગ અનાદિનો છે. જડ અને જડનો અનાદિનો સંયોગ આપણે જાણીએ છીએ, પણ પરમાત્માએ એની દેશનાની અંદર આ એક અવધૂત રહસ્યભૂત રહસ્યો એમણે એમની દેશનામાં કહ્યા. કનક પાષાણ, સુવર્ણ અને માટીનો સંયોગ અનાદિનો છે. પ્રયોગથી જ સોનું શુદ્ધ થાય. સોનું ક્યારેય 100 ટચનું લગડી એ ક્યાંય મળતી નથી દુનિયામાં, ક્યાંય જગતમાં. અમેરિકામાં દોડ્યા હતા બધા ગોલ્ડ રસ માટે, એમાં તો માટી હાથમાં આવે. લોહ પાષાણ, લોખંડ અને પાષાણ એનો સંયોગ અનાદિથી છે, જડ જડનો. અને એ જમશેદજી તાતાને જમશેદપુરમાં ગયા તો એને ખબર પડી કે આ પથ્થરમાં તો લોખંડ છે, પ્રયોગથી જુદું કરી શકાશે. સોનું મળ્યું જગતને, ત્રાંબુ મળ્યું, લોખંડ મળ્યો, કોલસો ને હીરા. ખબર પડી કોલસાની ખાણમાંથી હીરાની પ્રાપ્તિ થાય છે, પણ હીરો કાંઈ એવો હારમાં જડવા જેવો ન મળે, મિસ મળે. આ જડને જડનો સંયોગથી આપણે પરિચિત છીએ. પરમાત્માએ અદ્ભુત વાત કરી કે આવો ચેતનરૂપી હીરો આ કર્મરૂપી કોલસા સાથે જોડાયેલો છે. આ સુવર્ણરૂપી આત્મા આ કર્મરૂપી પથ્થર સાથે જોડાયેલો છે. અને એ અનાદિનો એનો સંયોગ છે. આ વિશ્વની વ્યવસ્થા છે. આમાં તર્ક કરશો તો ક્યાંય માર્ગ મળશે નહીં. કેટલીક વાત સર્વજ્ઞએ કહી હોય એનો સ્વીકાર. કહેનાર કોણ છે પેલા એની ઓળખાણ કરવી. પુરુષની પ્રતીતિ કરીને વચનની પ્રતીતિ કરવી. કે કહેનાર છે એ સર્વજ્ઞ છે. એના જ્ઞાનથી જગતનો એક પદાર્થ કે એની એક પણ સ્થિતિ અજ્ઞાત નથી. આવો કહેનાર પુરુષ કહે છે કે આ ચેતન છે કર્મથી અનાદિના સંયોગથી જોડાયેલો છે, અને એને કારણે આ એનો જીવ છે એ પરિભ્રમણને પામે છે. કર્મનું પરિણામ પરિભ્રમણ છે. જો પરિભ્રમણ ટાળવું હોય તો આત્મા સાથે લાગેલા કર્મ નામનું જે જડ તત્વ છે એને ખસેડવું પડે. કર્મ નહીં ખસે ત્યાં સુધી કોઈ કાળે મુક્તિ નહીં થાય. ચાહે એટલી આરાધના કરવામાં આવે, પણ જે આરાધના આત્માને કર્મથી મુક્ત ન કરી શકે, અથવા જ્યાં કર્મનું બળ તૂટે નહીં, કર્મનું બળ છૂટે નહીં, કર્મનો નાશ ન થાય, એવી એક પણ આરાધના જીવને કલ્યાણકારી નથી. ભલે ઢોલ વગાડીને ગમે એટલું આપણે કરવું હોય તમાશા કરી શકાય છે. કૃપાળુદેવે એક સરસ વાક્ય મૂક્યું. આ કાળની અંદર આવો પુરુષ તીર્થંકર કોટીનો સાક્ષાત પરમાત્માની વાણી, પરાવાણી, એણે કહ્યું કર્મ કટે સો જીન વચન. તત્વ વચન એ ભાઈ તું સાંભળતો ખરો. જે વચનથી, જે બોધથી તારા કર્મો કપાય એ જીન વચન છે. જેનાથી કર્મ ન કપાય અને આનંદ થાય, મજા આવે, ખૂબ મજા આવી. 2 કલાક સાંભળ્યું અમે, 2.5 કલાક સાંભળ ને, આખો દી સાંભળ. ડાયરામાં આખી રાત સાંભળે છે અને મજા આવે છે. કેમ કે દ્રષ્ટાંત આવે, જુદા જુદા પ્રકારના હાસ્ય રસના ટૂચકાઓ આવે, મનોરંજનની વાત આવે, ગમે બધાને. આખી રાત પસાર થાય. કર્મનો કપાય, કર્મનો બંધ થાય. કેમ કે આત્મા વિભાવ પરિણામમાં જાય, કસાઈ પરિણામમાં જાય. આપણને ખ્યાલ છે ક્યારેક ક્યારેક આવી વાતો સાંભળતા હોય ત્યારે આપણા કસાઈ પરિણામ જોર કરે. તો એ કસાઈ પરિણામ જોર કરે ત્યારે શું કર્મ બંધાતા હોય તો કયા બંધાય? ખૂબ વિચારવાનું છે. એટલે જ્ઞાનીઓએ કીધું, પરમાત્માએ એની દેશનામાં, કે 3 અનાદિને સમજી લ્યો. જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, અને એ અનાદિ સંસારનું કારણ જીવને કર્મનો સંયોગ છે એ પણ અનાદિ છે. તો હવે કામ શું કરવાનું? જીવ તો છે જ, એને તો કંઈ મારી નાખવાનું નથી, મરશે નહીં. જે અનુત્પન્ન છે એ અવિનાશી છે.
એનો સંસારનું પરિભ્રમણ ટાળવું છે, તો ત્રીજું વાક્ય કહ્યું કે પરિભ્રમણનું કારણ એને કર્મનો સંયોગ છે. બસ કર્મનો સંયોગ ટાળવાનો છે. કર્મનો સંયોગ ટાળવો છે. આ ધર્મનું ટૂંકામાં ટૂંકું સૂત્ર, આરાધનાનો ટૂંકામાં ટૂંકો મંત્ર. પણ કેટલીક વાર આપણે મહત્વની વાતથી ચૂકી જઈએ છીએ. બહુ બહારના ઘણા ઘણા વિષયો લેવામાં આવે ને ત્યારે મૂળ વાત ચૂકાઈ જાય છે. પર્યુષણ પર્વની અંદર એટલા માટે થઈને આગમની અંદર કહ્યું કે પર્યુષણા સમમ ન અન્યેત કર્મણા મર્મભેદત છે. આત્માને કર્મથી મુક્ત કરાવનાર, આત્માને કર્મથી છોડાવનાર આ જો કોઈ એવું આરાધનાનું પર્વ હોય તો એ પર્યુષણ પર્વ છે. અને જ્ઞાની કહે છે જ્યાં સુધી આ કર્મનો સંયોગથી જીવ મુક્ત થયો નથી ત્યાં સુધી આ એનું પરિભ્રમણ ચાલુ જ છે. ઉપાય જે કરવા હોય એ કરે, એને મનમાં ફાવે એ પ્રકારનું એ તત્વજ્ઞાન લઈને બેસે, ક્રિયાકાંડ વિધિ વિધાન જે કરવા હોય એ કરે, પરંતુ એનું પરિભ્રમણ ટળશે નહીં. અને એ ટળવા માટે જીવનું લક્ષ્ય થાય એટલા માટે ભગવાને ત્યાર પછી એ દેશનામાં કહ્યું કે જીવને આ કર્મનો સંયોગ અનાદિથી છે, એટલે જીવનું આ સંસાર પરિભ્રમણ અનાદિ છે. હે જગતના જીવો, એ અનાદિના પરિભ્રમણનું સ્વરૂપ શું છે આ સંસારનું? તમને એમ હોય કે રહ્યું તો ભલે રહ્યું, અનાદિનું છે તો ચાલશે, આટલા વર્ષ કાઢ્યામાં હજી કાઢશું, કેટલોય કાળ ચાલ્યો સંસારમાં તો હજી અનંત કાળ ચાલે તો શું વાંધો છે? ભગવાને શબ્દ કહ્યો, દુઃખ રૂવે દુઃખ ફલે દુખાણું બંધે. હે ભવ્યજનો, આ સંસારનું સ્વરૂપ તો દુઃખરૂપ છે, એનું હોવું એ જ દુઃખ છે. દુઃખ ફલે એની ફલશ્રુતિ, સંસારને જેમ સુધારવા પ્રયત્ન કરીએ, વધારવા પ્રયત્ન કરીએ, જે કંઈ કરીએ એની મરમ્મત કરીએ, પણ એની ફલશ્રુતિ, એનું પરિણામ દુઃખ ફલે, દુઃખ જ છે, દુઃખ સિવાય કાંઈ બીજું ન મળે. અને ત્રીજું દુખાણું બંધે. એક એક વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ. એ સ્વયં દુઃખરૂપ છે. એની અંદર જે કંઈ કરવામાં આવે સંસારની દુરસ્તી માટેના સરખો કરવાના બધા પ્રયત્નો, એનું પરિણામ દુઃખ સિવાય બીજું કંઈ નથી. અને ત્રીજું દુખાણું બંધે. આ બધામાંથી દુઃખની પરંપરા ઊભી થશે. સંસાર તો જશે નહીં, પણ જવાબ તૈયાર થયો હશે ને તો આ પાછો એનો અનુસંધાન વધતું જશે, વધતો સંસાર થશે. માટે જ્યાં સુધી આ સંસારને જીવે ટાળવા માટેનો પ્રયત્ન નથી કર્યો, દુઃખને ઓળખે નહીં ત્યાં સુધી, દુઃખનું વેદન ન થાય ત્યાં સુધી એને સંસાર ટાળવા માટેનો કોઈ પુરુષાર્થ એનામાં જાગે નહીં. જ્ઞાનીએ કહ્યું, સંસારની અંદર દુઃખ રૂવે દુઃખ ફલે દુખાણું બંધે. જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાસ્ય મરણાનીય. અહો દુઃખ ખલુ સંસાર ક્લિશ્યંતી જંતવ. અરે સંસારમાં જન્મવું એ પણ દુઃખ, એ જન્મ ધારણ કરીને દેહની અંદર પણ એ વ્યાધિથી ગ્રસ્ત દેહ એ પણ દુઃખ, મૃત્યુ એક પણ દુઃખ. અને પરંપરા એટલે ફરી પાછો જન્મ ધારણ કરવાનો તો ઊભો જ છે. રોગ દુઃખ, મૃત્યુ દુઃખ, જન્મ દુઃખ, જરા દુઃખ. અહો દુઃખો હું સંસારો. કેવળ દુઃખરૂપ આ સંસાર છે. અહો દુઃખો હું સંસારો. જથ્થ કિસંતી જંતવો. ઉત્તરાધ્યયન સૂત્રેન્દ્ર મૃગાપુત્રના અધ્યયનમાં ભગવાન મહાવીરે આ ગાથા કીધી છે. અહો દુઃખો હું સંસારો. હે જીવ, તું ભલે અનાદિથી સંસારમાં છો, પણ સંસારથી છૂટ. કારણ સંસાર કેવળ દુઃખ સ્વરૂપ છે.
જથ્થ કિસંતી જંતવો, જગતના જીવો કેવળ દુઃખનો અનુભવ કરે છે. આ સિવાય એને સંસારમાંથી કશું જ પ્રાપ્ત થતું નથી. આવી એક અદ્ભુત, જેને કહીએ આપણે ચેનમાં, જાળમાં આ જગતના જીવો અત્યારે અજ્ઞાનના કારણે ફસાયેલા છે, અથવા વસ્તુનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ ન સમજવાને કારણે પડેલા છે. અધ્રુવે અશાશ્વતે સંસારે દુઃખ પ્રચુરકે દુઃખ બહુલ. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. સંસારમાં એકાંત અને અનંત ભરપૂર તાપ, આધિ વ્યાધિ ઉપાધિ, આ બધા દુઃખના સ્વરૂપ પરમાત્માએ કીધા છે. આ અનંત સંસારનો આ શોક અને અનંત દુઃખથી મુક્તિ કેવી રીતે બને? આનો કોઈ ઉપાય ખરો? પરમાત્મા કહે છે, વૈરાગ્યપૂર્ણ અને વીરતિમય વિતરાગ ધર્મથી જ આ જીવનો સંસાર તૂટી શકે છે, છૂટી શકે છે. ધર્મનું પ્રયોજન અને ધર્મનું પરિણામ શું? વિતરાગ ધર્મ, વૈરાગ્ય એનો આધાર, વૈરાગ્ય ને ઉપશમ એ એના આધાર, એના પાયા. તો એની અંદર પ્રયોજન શું ને પરિણામ શું? ધર્મનું પ્રયોજન દુઃખની નિવૃત્તિ. આ એક વસ્તુ જો બરાબર પકડાઈ જાય, ઘણીવાર we do so many things without having purpose. અણહેતુ બિનલક્ષી આપણી પ્રવૃત્તિ એટલી બધી છે, લોકોને ટાઈમ નથી. જીવન ટૂંકું પડે છે, આયદરા અધૂરા રહીએ છે, અને પાછો કહેતો જાય છે કે આના પૂરા કરજો. ભોગ લાગી ગયા છે અમારા, કે એના આયદરા અમે પૂરા કરી? જવા દ્યો એની હારે. એણે આયદરા ઘણું આયદરું, અને હવે એ આદરવાના ફળ એ ભોગવશે, અમારે કંઈ કામ નથી. શોક સભામાં જઈએ તો વંદન કરવાના, પણ કોઈને આયદરા પૂરા કરવાના ને એના સ્વપ્ન આપણે પૂરા કરવા, આવો મનમાં ભાવ પણ નહીં લાવવાનો. કંઈ આદરવાનું નથી. ધર્મનું પ્રયોજન, જીવનનું પ્રયોજન, વોટ ઇઝ લાઈફ મિશન? મિશન ઓફ લાઈફ, દુઃખની નિવૃત્તિ. આ અનંત કાળથી છે, અનાદિથી છે. આ પરમાત્માએ આ રહસ્ય એમની સમવર્ષણની દેશનામાં કહ્યું કે એ જગતના જીવો, આ અનાદિથી છે. જીવની સાથે કર્મનો સંયોગ અનાદિથી છે, અને એને આ સંસાર છે, અને એ સંસાર દુઃખરૂપ છે. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુખાણું બંધે છે. આ ચક્કરમાંથી એ નીકળી નહીં શકે, એનો અંત ક્યારેય નહીં આવે. માટે પ્રયોજન સમજી લ્યો. મારે ધર્મ કરવો છે, પણ સમાજમાં વાહવા કેવડાવવી છે, એટલા માટે. મારે ધર્મ કરવો છે, પણ જરા આગળ પડતું મારું મહત્વ વધે, લૌકિક મહત્વ માટે મારે ધર્મ કરવો છે. આ ધર્મનું પ્રયોજન નથી. ધર્મનું પ્રયોજન કદી લોકસંજ્ઞા હોઈ શકે નહીં. કૃપાળુ દેવીએ તો કહ્યું છે કે લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ ગમે તેવી એની જિંદગી સફળ હોય, સમૃદ્ધ હોય, તો પણ દુઃખપૂર્ણ છે. પણ આત્મસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, કે મારે મારા આત્માને કર્મથી, સંસારથી મુક્ત કરવો છે, આવી જિંદગી નિર્ધન હોય, એકાકી હોય, તો પણ પરમ સમાધિનું કારણ છે. અને આ જ્યાં સુધી એ પોતાનું જીવનું શુદ્ધ સ્વરૂપ, કર્મ રહિત સ્વરૂપ એ સમજ્યો નથી, ત્યાં સુધી એ કોઈ પણ પ્રકારનો સાચો પુરુષાર્થ કરી શકતો નથી. પ્રયોજન દુઃખની નિવૃત્તિ. ધર્મનું પ્રયોજન દુઃખની નિવૃત્તિ, અને પરિણામ મુક્તિ, આત્માની મુક્તિ. હું ધર્મ કરીશ,
દુઃખથી મુક્ત થવા માટે, એટલે કર્મથી મુક્ત, દુઃખનું કારણ કર્મ છે. કર્મથી મુક્ત થાય ત્યાં સુધી મારો ધર્મ છે. પરંતુ એ મુક્તિ થઈ ગઈ પછી ધર્મ રહેતો નથી. પરિણામમાં તો આત્માની મુક્તિ પ્રાપ્ત થઈ તો સિદ્ધને કોઈ ધર્મ હોતો નથી. એને પોતાનો આત્માનો એ જ એનો ધર્મ છે. તો એ વાત બહુ સરસ રીતે કહ્યું કૃપાળુ દેવે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. કૃપાળુ દેવે આને આ વાત આવી આત્મસિદ્ધિની સાદી ગાથાની અંદર સૌભાગ્ય કહ્યું, પ્રભુ 6 પદનો પત્ર તો અઘરો પડે છે, અમે શું સમજીએ? તમે કંઈક, અમે ખાટલામાં પડ્યા હોય, શરીર કામ ન કરતું હોય અને તો પણ તમારા વચનો રટ્યા કરીએ અને આત્માની મુક્તિ થાય, આવું કંઈક આપો ને. તમારી જીભે તો સરસ્વતી છે, તમે તો જ્ઞાનના અવતાર છો. કૃપા કરો તો પૂરી કરો ને. હવે તત્વજ્ઞાનની બહુ ગહન વાતો શું કામ આપો છો? સૌભાગ્ય છો, કેટલા શાસ્ત્રનો પારગામી છે એવો મહામુમુક્ષુ એ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ માર્ગ આપો પણ અમને સરળ આપો. અને કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર અહીંથી પ્રારંભ કર્યો કે તારું આ અનાદિ જીવ, અનાદિ ભ્રમણ અને એનું કારણ કર્મનો સંયોગ, આ પામ્યો દુઃખ અનંતા, દુઃખ રૂવે દુઃખ ફલે દુખાણું બંધે, આ બધાનું કારણ એ છે કે તું સ્વરૂપને સમજ્યો નથી. અને જ્યાં સુધી આ સ્વરૂપ સમજાયું નથી ત્યાં સુધી આ પ્રકારની તારી દુઃખની પરંપરામાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી, કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ નથી. ધન્ય છે એ ગુરુવરોને, એ જ્ઞાની ભગવંતોને, એ સત્પુરુષોને, એ અરિહંત પુરુષોને, એની કક્ષાના રહેલા ગુરુવરોને કે જેમણે સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. આ પદને જેણે સમજાવ્યું છે, ધર્મનું પ્રયોજન જેણે સમજાવ્યું છે. ધર્મ આજે બાહ્ય કુટારો થઈ ગયો, દેખાદેખી થઈ ગઈ. રિલિજન હેઝ બીકમ એન ઓર્નામેન્ટલ પીસ. ઇટ ઇઝ સ્ટેટસ ઓરિએન્ટેડ. કોઈને માટે એને બસ પોતાને સમાજનું સ્ટેટસ સામાજિક, કોઈને ઓર્નામેન્ટલ, અમારે આટલું, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ, જેમ આભૂષણ પહેરીએ છીએ એમ ધર્મના 2-4 અમારા ઘરની અંદર આ બધું છે. ધર્મનું પ્રયોજન દુઃખની નિવૃત્તિ, દુઃખનું મૂળ કારણ કર્મ છે. ધર્મ એ જ અચરાય છે જ્યારે એ સાચો છે કે જ્યારે કર્મ છૂટે છે અને એનું પ્રયોજન મુક્તિમાં જ આવે. જેમ જેમ દુઃખ છૂટતું જાય, કર્મ છૂટતા જાય, કર્મ તૂટતા જાય, તેમ તેમ એને મુક્તિનો અનુભવ થયા વિના રહે નહીં. ગાંધીજીએ પ્રશ્ન કર્યા કૃપાળુ દેવને. એમાં એક પ્રશ્ન એવો કર્યો કે આ જીવને બંધન છે, બંધન છે, એવું બધું આ જ્ઞાનીઓ તમે પોકારી પોકારીને કહો છો, પણ અમને તો કાંઈ બંધન લક્ષમાં આવતું નથી. ઠીક, એ તો જવા દઈએ, પણ અમે આ ધર્મ વગેરે બધું કરીએ તો આમાંથી અમારું બંધન છૂટે છે એવો અનુભવ થાય? જીવને એવો અનુભવ થાય? કૃપાળુ દેવ તો જેવો માણસ એવો બરાબર સમજાવે ને પછી એને હા થાય કે મુસ્કે ટાંટ રાંધવાથી બાંધ્યો હોય કોઈને જોરદાર, એના એક એક અંગોપાંગ, હાથ પગ વગેરે બધું થાંભલા સાથે બંધાઈ ગયો હોય અને એવો પછી એને પોતાને બંધનનો વેદન થાય. બંધનનું વેદન થાય એટલે એ જીવની અંદર કંઈક છૂટવાના ભાવ જાગે. એટલે નક્કી કરે અત્યાર સુધી સાવ બંધાયેલો છે એટલે જરા જરા બોડીની
મૂવમેન્ટ શરૂ કરે, પૂરી તાકાત લગાવે. બંધનનું જે રાંડવું છે, દોરડું છે, એનાથી એ ઢીલું પડે એવી પોતાની અંદરની તાકાત લગાવે. એની પાસે તો બીજું કંઈ છે જ નહીં. પણ કઈ તાકાત છે? આ છૂટવાનો ભાવ. અને એ ભાવનું પ્રેરણા કઈ છે? ઓલો બંધનનું વેદન. આપણી મુશ્કેલી એ છે કે આપણને બંધનનું વેદન અનુભવાતું નથી. એવું કોઠે પડી ગયું છે. સંસારના દુઃખો એની સાથે આપણે એવા જોડાઈ ગયા છે, મજા આવે છે. સંસારમાં પણ મજા આવે છે. એક ગામડાની અંદર એક ભાઈ જતા હતા ગાડું લઈને, અને એની પાછળ એક રજપૂત બાપુ આવે અને ખભે 18 કિલોની બંદૂક એ ખભે લટકાડી હતી ને એ ચાલ્યા આવે. ગાડાવાળો ખેડૂત હતો, બીજું તો કંઈ દરબારને તો કંઈ વતાવાય નહીં, બોલાવાય નહીં. પણ એમ કીધું કે બાપુ, આપણે વાંધો ન હોય તો આપણી બંદૂક મારા ગાડામાં મૂકી દો, અને તમે ચાલવું હોય તો ચાલો, બીજું તો કંઈ નથી. આણે કીધું કે બોझ સે ઠીક ચલા જાતા હૈ. આ મને ચાલવામાં આ બોજો છે તો જ ચલાય છે. એમ આપણને સંસારનો બોજો ન હોય ને તો મજા નથી આવતી. કોઈ વાર બહુ નિવૃત્તિની રજાઓ આવી જાય, કંઈ કામ નથી, ધંધાનું નથી, વેપારનું નથી, કોઈ લોક સાથેના વ્યવહારનું નથી, મજા ન આવે આને. કાં બોજો નથી. એમ આને બોજોનું કોઠે પડી ગયું છે. જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી એને પોતાના દુઃખનું વેદન નહીં થાય ત્યાં સુધી એના છૂટવાના ઉપાયમાં તીવ્રતા આવશે નહીં. એ ભલે વાત કરે, એને મજા આવી ગઈ છે. ઘણાને ઘણા સ્થાનમાં, ઘણા ક્ષેત્રમાં મજા આવી જાય. પ્રોબ્લેમ તો પાર વિનાના હોય, પણ જલસો આવી ગયો છે. એમાં એને અનુકૂળતા ગોતી લીધી છે. એમ અહીંયા જગતના જીવોને આ ટેવ પડી છે. એટલે કૃપાળુ દેવે એક વ્યાખ્યા આપી મુમુક્ષુની. મુમુક્ષુ કોણ? તો કે જગતની મોહાશક્તિથી મૂંઝાય. અને એની પાછળ આગળ શબ્દ મૂક્યો સર્વ પ્રકારની. મિત્ર, આપણે શું કરીએ કે આપણે ગમતી મોહાશક્તિ બધી, બૈરી, છોકરા, સંતાન, ઘર, બાર, કુટુંબ, સમૃદ્ધિ, ધંધો, ધાપો, કારોબાર, માન, પદ, પ્રતિષ્ઠા, આ બધું તો કંઈ આ મોહાશક્તિ કહેવાય. આ તો જોઈએ જ ને લાઈફમાં. આ તો જરૂરી છે. આ ન હોય તો શું કરીએ આપણે? કેમ જીવાય? કૃપાળુ દેવે શબ્દ મૂકી દીધો. ગાંધીજી કહેતા એવો માણ્યો છે કે શબ્દ એવો મૂકી દે કે બેરિસ્ટર પણ એમાંથી આગો પાછો થઈ ન શકે. સર્વ પ્રકારની, હવે લે શું કરવું તારે? સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે. અહીંયા પણ પાછો એક શબ્દ મૂક્યો. મોક્ષને વિશે જો યત્ન કરવાનું કીધું હોત તો આપણે કહીએ કે અમે તો કરીએ જ છીએ, કેમ કે અમારી પ્રાયોરિટી લિસ્ટમાં મોક્ષ છે ખરું, પણ એનો ક્રમ કયો છે? છેલ્લો છે. આનંદે ભગવાન બુદ્ધને પૂછ્યું, પ્રભુ, તમે 4 મહિના સુધી આ ગામમાં રહ્યા, ચાતુર્માસમાં વર્ષા